જય માતાજી। આજે આપણે બનાવવાનું છે દૂધી દાળનું શાક। તો કઈ સરસ મજાની દૂધી લઈ લીધી છે, તો આપણે દૂધીનું કટિંગ કરી નાખવી। દાળ આપણે 5-6 કલાક પહેલા પલાળવા મૂકી છે, પલળી ગઈ છે, તો આપણે દાળને ધોઈ નાખવી। સૌથી પહેલા આપણે અંદરનું પાણી કાઢી નાખશું। દાળ સરસ રીતે ધોઈ નાખી છે, આપણે ગેસે બાફા મેકવાની છે, તો બાફા મેકી દેવી। પાણી, મીઠો, પલાળેલી ચણાની દાળ, દાળ બફાય ત્યાં સુધી આપણે દૂધી અને ટમેટાનું કટિંગ કરી નાખવી। સૌથી પહેલાં આપણે દૂધીનું કટિંગ કરી નાખશું। તો જોઈ શકો કેવી સરસ મજાની દૂધી લીધી છે, તો આપણે દૂધીની સાલ ઉતારી નાખશું। દૂધીની ચાલ ઉતારી નાખી છે, તો આપણે કટિંગ કરી નાખવી। તો હવે આપણે દૂધીને ધોઈ નાખશું। પાણી, દૂધીનું કટિંગ આપણે સરસ રીતે કરી નાખ્યું છે, તો આપણે ટમેટાનું કટિંગ કરી નાખ્યું। દાળ બફા મૂકી હતી, હવે આપણે જોજે દાળ બફાઈ ગઈ કે નહીં। તો કે સરસ મજાની દાળ બફાઈ ગઈ છે, તો હવે આપણે દાળ એક તપેલીમાં કાઢી લેવી। તેલ, તેલ ગરમ થઈ જશે, તો આપણે રાઈ નાખી દઈશું। રાઈ, જીરો, મીઠો લીમડો, દૂધો, થોડુંક મીઠું અને પાણી નાખી દઈશું। મીઠું, પાણી, થોડી વાર સુધી આપણે કુકરને ઢાંકી દઈશું। તો હવે આપણે જોઈશું દૂધી બફાઈ ગઈ કે નહીં। તો જોઈ શકો છો દૂધી બફાઈ ગઈ છે, તો આપણે ટમેટા નાખી દઈએ। ટમેટા,
આપણે જે દાળ આપી હતી એ નાખી દઈશું. મિક્સ કરી દઈએ. હવે આપણે બધા મસાલા નાખી દઈએ. હળદર, ધાણા જીરું, લાલ મરચું. હવે આપણે મિક્સ કરી દઈશું. શાક સરસ રીતે સડી જશે તો આપણે ખાંડ નાખી દઈશું. લીંબુનો રસ, કોથમરી. દૂધી દાળના શાક આપણે રોટલો બનાવવાનો છે, રોટલો બનાવી નાખીએ. દૂધી દાળનું શાક બનીને કમ્પ્લીટ થઈ જશે. તો જો બધા જમવામાં છે દૂધી દાળનું શાક, લીલા મરચાં, કેરીનું અથાણું, ડુંગળી, કેરી, રોટલો, છાશ. તો વિડીયો પસંદ તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ફેસબુક તો ફોલો કરી દેજો. મળશું નડીએ. બાય બાય. જય માતાજી, જય હિન્દ.